શિવા સોનુ આવી ગઈ? હું તારી જ રાહ જોતો હતો. તું હા મારી રાણી, તને બોલાવવાનો આનાથી સારો ઉપાય બીજો કોઈ જ નહોતો. છોડ દે મારો હાથ. છોડી દઉં? નહીં, વિજય સિંહ એકવાર જેનો હાથ પકડે છે ને એ હાથ હથેવાળો કદાચ કદી છોડતો નથી. આ હાથ તો જેના હાથમાં સોંપવાનો હતો સોંપાઈ ગયો. હજી જીવવાનો હોય તો હાથ છોડી દે, નહીં તો તારું કાંડું કપાઈ જશે. કાંડું કાપનાર પોતે કપાઈ જશે. ચાલ. પધારો પધારો, પૂર્વ જન્મના પ્રેમી હોવાનો દાવો કરનાર પધારો. આજે તમારું અહીં સ્વાગત છે. એ શિવા, ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો ગળીના છઠ્ઠા ભાગમાં પિસ્તોલનો ગોળો દબાઈ જશે ને સોનલની લાશ તને મળશે. શિવા, શિવા તું ભાગી જા, તું ભાગી જા અહીંથી શિવા. અરે ભાગુ તો મારી ભૂમિકા લાજે સોનુ. અરે માય કાઠિયાવાડની ધીંગી ધરતીનું પાણી પીધું છે. અરે મરદનો દીકરો હોય તો સોનુને છોડ અને આ મરદ હારે વાત કર. એકને છોડું તો બીજાએ બંધાવવું પડશે, અને જો તું તૈયાર હોય તો હું પણ સોનલને છોડવા તૈયાર છું. હટ કાયર, તું તો બાંધવાની વાત કરે છે. અરે બાંધવો હોય તો બાંધી લે, પણ ખબરદાર જો મારી સોનુને હાથ પણ લગાડ્યો છે તો. સાથીઓ, બાંધી દો એને. હા. જોયું શિવા, મારી સામે જંગે ચડ્યો છે ને. ખરો ખેલ તો હવે શરૂ થશે શિવા. તારી નજર સામે આ સોનુ પોતાના એક એક કપડા ઉતારશે. ચાલ સાથીઓ, તમે શિવાની ચંપી શરૂ કરો. જો તું ઈચ્છતી હોય કે આ શિવો અહીંથી જીતો જાય તો તું તારા શરીરથી એક એક કપડા ઉતારતી જા. હરામ જાદો, મારો શિવાને. કપડા ઉતાર. એમ કહેશો એમ કરવા તૈયાર છું. એને નહીં મારો. તો ઉતાર કપડા. સાથીઓ, બસ કરો. તો કપડા ઉતાર. ઉતાર. નહીં સોનુ, સોનુ નહીં, નહીં સોનુ, સોનુ, સોનુ નહીં, નહીં, સોનુ. મહાદેવ.
અરે બાયલા! તારી આભાર તમારો. આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ કર્યું છે ફરજ માનીને કરી છે. તમે ક્યાં રહો છો? હું રાજમહેલમાં રહું છું. તમે? આમ તો હું ભાલોદની, પણ હમણાં શામિયાણે આવીએ છીએ. માલિપા ગામના છેવાડે મારા ભાઈ ધરબમ અને ભાભી પાલુ જોડે રહું છું. મારું નામ હિરલ. આવો મારી ત્યાં. ના ના, મોડું થયું છે. હું આ લોકોની સાથે ચાલી જઈશ. લો, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. ના બા, હમણાં અટાને આ સ્વીકાર કરું તો આ બધું બદલાની આશાએ કર્યું છે એમ અર્થ થાય. તમારી ભલી લાગણી બસ છે. ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મળજો મને. ભલે, હશે તો જરૂર મળીશ. આવજો ત્યારે. આપણી હદમાં આવીને ભીમાએ હમીરની આબરૂ પર હાથ નાખ્યો છે. ઉપકાર પર અપકાર કરનાર ભીમાને હું શિક્ષા આપીને જ રહીશ. ભગવાન સોમનાથના વ્રતના પ્રતાપે મને ઊની આંચ નથી આવી અને ભીમો તો એના દુષ્કર્મનો પિસાબ આપવા ઉપર પહોંચી ગયો છે. પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી, એને તે કઈ ભેટ પણ ન આપી. એ રાજપૂતી ખમીરવાળી છોકરીની અડગતા જોઈને હું લાચાર બની ગઈ. એ ગમે તે હોય, પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું. એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં. એનું નામ શું છે? હિરલ. નાથ, નાથ, આમ ચમક્યા કેમ? કઈ નહીં, રાજરાણીને બચાવવા જિંદગી હોડમાં મૂકનારને હું જાતે જઈને સરપાવ આપીશ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે?
તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ? આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહી છે? હિરલ અહીં જ રહે છે. હું એનો ભાઈ છું. બોલો. રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? અરે એનો બારો, હું હમણાં જ એને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મળવા માટે મહેમાન આવ્યા છે. હિરલ, તને ખબર છે હિરલને પોતાનું પ્રિયતમ મળી ગયો. અમર સંગ આવી ગયા છે. તું જાણે છે? હા. હિરલ, હિરલ, મારા દેવ, હિરલ, તમે મળી ગયા એટલે દુનિયાનું બધું સુખ મળી ગયું એમ લાગે છે. હિરલ, પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું. ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા. હમીર, હિરલ, હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ. તમારા ઉપર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે. આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ માતા દમ સુધી હું તમારી જ રહીશ. હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, અરે આમ ગણાધિપતિ બને ઠાણીને ક્યાં લ્યા બેનબા? ભાભી, જાણો છો તોય પૂછો છો શા સારું? અમે સંગ કોઈ બીજી હારે ફેરા ફરી ચૂક્યા છે, પછી પરણેલા પુરુષ મોં શા સારું? પરણ્યાની સાથે પ્રીત નહોતી ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું. એથી મારાથી મારી પ્રીત કેમ અભરાવાય? ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસને બેન. પરણીને આવી તેજીથી આજ સુધીમાં તમને આટલા નાના કદી નથી જોયા. સોનલ, આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી. મને થાય છે કે હું તને એક વાત કહું. કહો. જવા દે, તું ગુસ્સે થઈ જઈશ. તો મારે કઈ નથી સાંભળવું. હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે. તને ખાતરી છે? ઝાંઝર પાણીમાં પડી ગયું છે. હવે શું થાય? જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું જ છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડા ભીજાઈ જાય. એના કરતા તમે જ ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, ઈ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો.
મને પણ આ રમત રમવાનું હોય. કઈ રમત? જોને છોકરાઓ રમે છે અબુલો કે ગુલો. હાથમાં દડો છે અને લઈને ફેંકે છે, છોકરાઓ ભાગે છે અને દડાને પકડે છે. ચાલ ને આપણે રમત રમીએ. ચાલો. અચ્છા તો દાવ કોણ લેશે? તમે? નહીં, પહેલા તું. નહીં તમે. નહીં, પહેલા તું. કહ્યું ને તમે. અરે તું. દરબાર, બહાર નીકળ્યો તો છે નહીં, અને આ ભીંજાણા ક્યાં? નદી તરફ ગયો હતો, નાહવાનું મન થઈ ગયું. અને તે પણ કપડા સાથે? પડવું પડ્યું. કંઈક પડી ગયેલું કે ખોવાઈ ગયેલું ગોતવા, ખરું ને? ના, કોકનું કંઈક કાયમનું ખોવાઈ ગયેલું ગોતવા. કોકનું ખોવાતું અટકાવવા તમારે દુઃખી થવાની જરૂર ખરી? હું રાજા છું, દુખિયારાની મદદ કરવી મારી ફરજ છે. મને લાગે છે કે તમે મારાથી કોઈ વાત છુપાવો છો. પરાયેલા દુઃખે દુઃખી થાવ છો અને તમને તમારી અજાણ્યાનું દુઃખ સમજાતું જ નથી. એવું નથી. જો હું તને એક વાત કહું. કહો. ચાલ ફરી વાર. આજે તો તારા હાથે બનાવેલા ભાવતા ભોજન જમાડ. બા, અમે કઈક ગળગળા કાં થઈ ગયા? હા, શું કહું, એમાં વાંક તમારો નથી. બાકી પતિ જયારે પત્નીને દગો દેખ ને તો એનો સંસાર હળાહળ ઝેર બની જાય. એ શું કહ્યું ધીરુભા? તમારી બધી વ્યાધિ સમજુ છું, પણ નાના મોઢે મોટી વાત કેમ કરવી? આમ તો જાણથી જાઓ. જે સાચું હોય તે કહી નાખો. તમને મારા સોગન. તમે સોગન દીધા છે એટલે બોલાવીને છૂટકો છે. કાન ખોલીને સાંભળી લેજો બા. અમરસંગ બાપુના લખણ હારા દેખાતા નથી. શું વાત કરો છો? હાચી વાત કહું છું બા. આપણા ગામની એક હિરલ નામની છોડી સાથે મારા લગ્ન થવાના હતા, પણ શું કરું? અરે અમરસંગ બાપુની નજરે છોકરી ચડી ગઈ, છુપી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારો તો ભાવ બગડ્યો બા, પણ હું તો પૈણા પહેલા જાણ્યો. આ ટટલું બની રહ્યું છે અને હું અજાણ છું. પણ એમાં હું શું કરું બા? છુપી મુલાકાતો હજુ ચાલુ જ છે. એમ? ચાલો, તમે મને ત્યાં લઈ ચાલો. પણ બા, હું ક્યાંક વચ્ચે મારું ન જાઉં. તમે ના ગભરાઓ, હું બધું જોઈ લઈશ. ચાલો. હિરલ, 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 શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાજર શોધીને આપ્યું ને? આહા, આલ્યું. આ ઝાજર નહીં, તો અંદર પડી ગયું છે તે. ઓહ, હું તમારું ઝાજર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાજર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાજર શોધું અને તું મારું. બા, તમે તમારી નજરે જોઈ લો, મારાથી તો સહન થતું નથી બા. ફટ છે તને ગરાખણી. આમ પારકા ધારેથી હૈયાની આગ ન ઓલવાય. કોણ છે તમારા? મારા ઠકરાણ
રામ વાઘેલાની કુંવરી સોનલ, મેં તને વાત કરી હતી ને. સાપણના નેથી ઘાયલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ન શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી. તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધીરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર, નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ, મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દે ડાપણ તારું વંઠે બેન. આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કાંઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા. કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ના જાણે કેટલાય ધણી કર્યા. સોનલજી, કાબુમાં રાખ. કોઈ ધણીએ ના સાંભળી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. નહીં સહન થાય. સોનલ, ચૂપ ના રહેવાતું હોય તો ચાલી જાય છે. હિરલ, હિરલ. બીજું કાંઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાળાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુખી કરી છે, પણ એક કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉજેડોમાં હિરલ બધું ભૂલી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે ભાભી. પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રાણી ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપિયા કરું? કોરીખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી બની શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તો હિરલ માટે બોલે છે. તો બીજા કોના માટે? એ ગીરસેન સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ સ્વાર્થી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશમાં આવીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે. ભાભી, ભાઈ હજી સુધી નહીં આવ્યા? આવતા જ હશે. હમીર બાપુના વાવડ લઈને જ આવશે. કોણ જાણે મારા લીધે એમને કેટલું સહન કરવું પડ્યું હશે. હૈયે હામ રાખો બેનજી. હિરલ, તમે આવો. હું ફેસલો કરવા આવી છું. કહો. એક મ્યાનમાં બે તલવાર રહી નથી શકતી અને હમીર મારો પરણેતર છે. એને હું ક્યાં ના પાડું છું? તે ના નથી પાડી, પણ હમીરને ફોસલાવી રાખી તું મારા ધણિયાણીનો હક દબાવી રહી છે. એ તમારું ભ્રમ છે. નજર સામે તમારા તોફાન જોયા પછી પણ તું મને ફોસલાવી રહી છે. તમે જેને તોફાન કહો છો એ અમારું નિર્મળ પ્રેમ છે અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે. પણ તું ધણિયાણી નથી, રખાત છો. આગળ બોલવાની જરૂર નથી. સ્વાર્થની વાત કરો. મારા રસ્તામાંથી હટી જા. આ લે. તારે જોઈએ એના કરતા વધારે જીવાયામાં છે. મારી હદમાંથી દૂર ચાલી જા. અને નહીં જાઉં તો પછી જબરજસ્તી કરવી પડશે. લ્યો, નથી જતી. જે થાય એ કરી લેજો. રામ વાઘેલાની દીકરી અપમાન સહન કરવા નથી જન્મી. હિરલ, સીધી રીતે માની જા, નહીં તો પરિણામ સારું નહીં આવે. ધમકી કોને આપો છો રાણી? કોની માએ સવાસેર સૂટ કાઢી છે કે હિરલને હાથ પણ લગાડે? ભાભી, તમે શાંત થઈ જાઓ. આ હમીરને ઠકરાણા છે. એ તો એમનું વર્તન જ કહી આપે છે. ભીખ ન મળે તો ધમકી આપવાનો એમને ત્યાં રિવાજ છે. તમે એ ન ભૂલતા કે તમે અમારી હદમાં છો. તમારી હદમાં તમારાથી થાય તે કરી લેજો. હવે અમારો છાલ છોડો અને તમે તમારી રસ્તે પડો. હું હિરલના મોઢે સાંભળવા માંગુ છું. તમે હમીરને ખરેખર ચાહો છો? હા. એને કોઈ વાતમાં દુખી નહીં થવા દો ને. હું એમને મારા જીવ કરતા વધારે ગણું છું. તો એક વચન આપશો કે પાછલી બધી વાતો ભૂલી જઈ એને કોઈ વાતમાં ઓછું નહીં આવવા દો?
એના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો? હું વચન આપું છું, તો તમે સુખીથી જાઓ. હું અબઘડી તમારી હાથ જોડીને ચાલી જઈશ. હિરલ, હું આ તારો ઉપકાર કદી નહીં ભૂલી શકું. હિરલ, મારી બેન. ભાઈ, ગાડું તૈયાર કર. આપણે અગર અહીંથી નીકળી જવું છે. ના, હું જીતી અને તમે હાર્યા. એટલે વળાવું આપીને આવી? હા, ધન ભલ ભલાની મતી ફેરવી નાખે છે. તો હિરલ કોણ? સાચું કહે કે તેને બળજબરીથી ગામ છોડવાની ફરજ તો નથી પાડી ને? ના, પણ એ વાત સાચી કે તે ગામ છોડીને ચાલી ગઈ છે. આમાં જરૂર તારી કઈ ચાલ છે. હિરલનો પ્રેમ તો પવિત્ર છે, એ ખરીદાય એવું માનવા તૈયાર નથી. જરૂર તે કઈ કપટ કરી તેને ગામ છોડી જવાની ફરજ પાડી છે. સાચું બોલ સોનલ, હકીકત શું છે? સાચું બોલ. આટલી નાની વાતમાં આકરા ન થાવ. માની લો કે તે ધનથી નહીં પણ પોતાના મનથી ગયો હતો. એક કદાપી ના બને સોનલ, એક કદાપી ના બને. હા, મારી વાત સાંભળ્યા પછી એ તમને મારી સાથે સુખી જોવા માંગે છે. તેથી જ પોતાના ભાઈ બાપને લઈને ચાલી ગઈ છે. હવે તો શાંતિ થઈ ને? બહુ જ ખોટું કર્યું છે સોનલ, ત્યાં જુલમ કર્યો છે. આ બધું જાણ્યા છતાંય તારા મેળો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, શેરણે તૈયારી કરી દરબાર? તે ઉતાવળ કરીને ઘણું અજુગતું કામ કર્યું છે. હવે મારે જવું જ જોઈએ. તમે ક્યાં જશો? હિરલ ક્યાં ગઈ છે એની મને પણ ખબર નથી. મારે ક્યાં જવું એ હું જાણું છું. અને હા, મારો કઈ દોષ હોય તો વિચારી પાડજે. ના, હું તમને નહીં જવા દઉં. પ્રેમ બલિદાન માંગે છે સોનલ, બલિદાન. જે હિરલે આપ્યું તો હમીર કેમ રહી જાય? હવે તો જ્યાં હિરલ ત્યાં હમીર. રામ રામ સોનલ. જવા દે સોનલ, મને જવા દે. જવા દે સોનલ. મેં તમારી હંધી વાતું સાંભળી. મામાજી, સાચું કહું બહુપા, આમાં અમીર સંઘનો કોઈ દોષ નથી. ભૂલ મારી થઈ. અફીણના નશામાં તમારા બાપુને સાચી વાત થઈ ન શક્યો અને આવેશમાં તમને ખાડા હારે પરણાવી દીધા. હવે તો અંધુ ઉપર વાળાના હાથમાં છે બહુપા. મામાજી,
મામાજી હા હવે મને સાચું સમજાયું છે. તમે મને એમની પાસે લઈ જશો. તો હું હમણાં આવું છું. ઉડે ઉડે આશા હતી કે હિરલ ચાલી ગઈ એ સોનલની વાત ખોટી હશે, પણ હિરલ ગઈ. હવે તો આવતા ભાવનું વહેલેરું આગમન જ માત્ર એક રસ્તો છે. શિવજીને મારું શીશ ધરી આ ભાવની ઘટમાળમાંથી છૂટીશ. ભાભી ભાભી આ ઝાંઝર નું શું છે? આ ઝાંઝર વાળાને પાછું આપી દેવું જોઈએ. બેનબા હિરલબેન ક્યાં જાઓ છો? મને જવા દો ભાભી. નહીં મને ના રોકો. મને ના રોકો ભાભી. નહીં જવા દો. નહીં જવા દો. મારા જીવન આધાર હિરલ આ શું કરી રહ્યા છો? શા માટે? તારા સાથ વિનાનું જીવન ઝેર છે. તું આ ભવે મારી નહીં થાય એની ખાતરી થતા હું આવતા ભાવને ઇજન દેવા પગલું ભરી રહ્યો છું. હું એ આવતા ભાવને દિલેરા પામવા માંગુ છું. સાથે જ મરવાના જીવન કોણ લીધા છે? તમારું માથું વાળી લેતા પહેલા મારું માથું વાળી લો. હિરલ. મારા સામે જય સોમનાથ. જય સોમનાથ. સોનલ તું અનાથ જ્યાં કાયા ત્યાં છાયા. સોનલ સોનલ બેન. સોનલ બેન. સોનલ સોનલ તે આ શું કર્યું સોનલ? તમે કહ્યું હતું ને કે પ્રેમ બલિદાન માગે છે. હિરલે આપ્યો, હમીરે આપ્યો. રામચંદ વાઘેલાની દીકરી હું એટલું એને આપી શકું? બેન હિરલ તારું હતું એ તને સોંપવા આવી છું. તું એને જાળવજે. મને સુખી ના કરી શકે. તું એમનું થજે ને એમને સુખી કરજે. ના મને માફ કરો. મને વિદાય આપો. સોનલ સોનલ થોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઉભી રે. લે.
તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. ભાઈ જીવને કહેતો તો તુझे બાપુ પોટલી પોટલી જીવન અડધી મારી પેલી તારનો છે બહુડો પેલા તું પી લે નીચેથી તો નીચેથી તો નીચેથી કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ હાલો અમને શું વાંધો છે આઈ નાય બાજ્યા હે આઈ શું વાંધો છે અમે ક્યાં જોઈ છી કાંઈ હાલો બારે બેસી બહાર બે પણ કહું છું જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તુझे મને શું શીખવાડે છે? આવી તો કઈક વજેરી ઉપર સવારી કરી હતી. ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ. બાપુ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો. નાય. તમને પગે લાગુ છું. મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારેય છૂટતો નથી. સમજ્યો? હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ. એમ? અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે ભાકરને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ હાથ પાડ્યો બની જા. જીવણ, એ જુડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જોને તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી.
છોડ કેમ કાળિયા તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહીશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ, તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને. કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો. લે, હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો, વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ કરે જઈએ. બાપુ જો તો ખરા. હું આ સ્વપ્ન તો નથી જોતો ને. અરે બાપુ આ તો પદમણી છે, પદમણી તમારી રાહ જોતી બેઠી છે બાપુ. અરે જુઓ તો ખરા. અરે વિક્રમ બાપુ ની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે. બાપુ ખાવા દો બાપુ તમે તારે. ખાવા દો. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો? લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમનું પરબું હોય પછી વટે માર્ગુને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી. પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ ક્યાંથી આવી જાય છે?
દુશ્મનો પાક્કા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીતતી ન રહેત. જીવવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? હા, રેવા? તમે તમારું નામ નહીં કહો? મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો? તમે અહીં રોજ આવો છો? હા, રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. અરે આમ ટીકી ટીકી મને જોયા કા કરે? રેવા, હા, તારી નજરો વગર હવે જીવું વસમું થાય. આમ જોવા કરવાથી કાઈ ન વળે હો. તઈએ એની કરતા હાલ મારા ઘરે ને બાપુને કે મારે રેવા હારે પરણવું છે. પણ એ હા, તું મારી ભેળી હાલ ને, અને મારી માને કે મારે રૂડા હારે પહેણું છે. ના હો, મારાથી ન બને. એ તું હાલ ને. હું હા હમ? હા. હા. છોડ, કહું છું, છોડ. રેવા હીરે ને નહીં રેવા. જવા દે મને. બહુ મોડું થઈ ગયું છે રૂડા. અરે ઉભી રહે ને મારી ઢેલડી. પ્રેમકેલી, રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે. એટલે જ કહું છું, જવા દે મને. ના, હજી તો મારી ઢેલડીને નહીં જવા દો. કા? રેવા, તું મારા ઘરે માને મળવા કા ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને નથી ખબર. તો એ જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને, નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ. તો હાલ. એ આજે આપણે એક થયા, હેઠથી રાસ રમ્યા અને ભાંડુઓ પણ હરખથી વધાવ્યા. પણ આપણી એ પહેલી રઢિયાળી રાતે તું ઉદાસ કા? હેત તો હૈયે હિલોડા ખાય છે, પણ રૂડા, એ હેતની માંડવાની ઘડી હજી આવી નથ. રેવા, હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એ અહીંથી નાસી ગયો છે અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રબારણ તુને. અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થાતો. તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે. સાંભળ, જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દી કાઢવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા વેણ ગમ્યા નહીં? અરે ગાડી, તું કહે ને હું ના માનું એ બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારે જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ.
જવું છે તારે? શા માટે લઈ જાઉં છું? જાલિમ સિંહ, જરા અહીં જ બતાવી દે. ત્યાં છોડીને શા માટે લઈ જાઉં છું? છોડી દે, છોડી દે નિર્દય, મારી છોકરીને છોડી દે. અરે ના ના, છોડી દે. તારું સત્યાનાશ જાય. છોડી દે મારી દીકરીને. ક્યાં જાય છે દીકરી? અને આ શું કરે છે એનું તને ભાન છે? મને નહીં રોક માં, મને નહીં રોક. રૂપાની આબરૂ મારા જીવતા હું નહીં જવા દઉં. મને જવા દે. હું તને નહીં જવા દઉં. એક તો તારા બાપુ ઘરમાં નથી અને તું આમ. આ છુઈ હરામખોર ને જીવતો નહીં છોડું. મને જવા દે માં. નહીં, હું તને નહીં જવા દઉં. છોડ માં. અરે છોડી દે, છોડી દે મારી દીકરીને. નરાધામ ભગવાન, મારી દીકરીને કોઈ બચાવ. અરે બચાવો. દરવાજો ખોલો, મુક્તામાંથી. કોણે માર્યો મારા ભાઈ ચકાને? હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન. જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. મુંજો નાલો ભૈરો સિંહ હૈ ગુરુ. મુંજે નાલે સે આખો મલક થરકે તો. ચાલાકી કરવી રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે બંદૂક ફેંકીને ચાલતા થાય, નહીતર ભાઈ ચક્કાને માર્યો છે, પણ યાદ રાખજે તું, હું તને જીવતો નહીં છોડું તને. હવે હાલતી નો થા. રંગ છે જુવાન, તને અને તારી જનતાને. આજે પારકા પાદરને પોતીકું ગણી તે આ ગામની આબરૂ બચાવી છે. રૂપા, રૂપા. આજ તમે અમારી રૂપાની લાજ બચાવી છે. હું તમારો આભાર ક્યાં. રૂપા બેટી, દીકરી, ભાઈ,
આજે તમે અમારા કુળની આબરૂ બચાવી. કઈ રીતે તમારો આભાર માનું? એમાં આભાર શાનો? મેં તો મારી ફરજ બજાવી, કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ ઘેર ચાલો ને. બેન, હજી મારે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ભાઈ બેન કહીને બેનનું આટલું કહ્યું નહીં માનો. અરે પણ ચાલો ને ભાઈ, ઘેર ચાલો ને. ના ના, બસ હવે નહીં. અરે આવું તે કે ચાલે, આટલો રોટલો લઈ લે બેટા. પેટ ભરાઈ ગયું છે. આ શું વડીલ, આપની આંખોમાં આંસુ? ના ના બેટા, આ તો આનંદના આંસુ છે. મને મારો દીકરો યાદ આવી ગયો. રૂપાની માં એને આમ જ આગ્રહ કરીને જમાડતા. થોડા દિવસ પહેલા પૈરવસીના માણસો એને ઉપાડી ગયા. ત્યાંથી બેટા એ પાછો ના આવ્યો, પણ એની લાશ પાછી આવી. પણ માં, મનમાં ઓછું ના આણો. મને તમારા દીકરા જેવું જ કરજો. દીકરા, આજે તો દીકરો બનીને મારા ઘરની આબરૂ બચાવી છે, પણ દીકરા જેવો થવામાં અને દીકરો હોવામાં ઘણો ફેર હોય છે બેટા. એમ ન બોલ રૂપાની માં. હું બરાબર જ કહું છું રૂપાના બાપુ. બેટા, તું આજે મારો દીકરો હોત તો જવાની વાત કરત ખરો? બોલ બેટા, તું અમને છોડીને જઈ શકત ખરો? હા. બેટા, આ શું? દીકરા, તારી આંખમાં આંસુ? હું તો ઘર બાર વિનાનો ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. પણ માં, આજે મને ખબર પડી કે માં કેવી હોય. માં? બેટા, તે મને માં કહી? બેટા, મને ફરી એકવાર માં કહે. બેટા, એકવાર મને માં કહે. બેટા, બેટા. માં, હવે તો તું અહીંયા જ રહી જા. લાગે છે કે ભગવાને એક હાથે દીકરો છીનવી લીધો અને બીજે હાથે પાછું પણ આપ્યો. બેટા, બાપુ, અરે બાપુ, ભાણું તો પીસાઈ ગયું છે, હજુ કેમ જમ્યા નથી? દીકરા, તને જમાડ્યા સિવાય તારો બાપ કોઈ દિવસ જમ્યો છે ખરો? લે બેટા. બાપુ, બાપુ, તમને ખબર છે તમે નહોતા ત્યારે ગામમાં ડાકુ? હા બેટા, મને તારી માએ બધી જ વાત કરી છે. બેટા, એ અજાણ્યો જુવાન કોણ હતો? તમને યાદ છે બાપુ, આપને રનમાં એક મુસાફરને પાણી પાયું હતું? હા બેટા, તે એનું શું છે? આ એ જ જુવાન છે બાપુ, અને હવે તો એ આ જ ગામમાં રહેવાનું છે. એમ? સારું સારું બેટા, આ નામર્દોના ગામમાં એક મર્દની જરૂર હતી.